અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ યોગેશ્વર કોમ્પ્લેક્સ પાસે ધર્મેન્દ્ર મિસ્ત્રીની સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી થઈ હતી, જે અંગે ₹40,000ની બાઇક ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. તો આ જ કોમ્પ્લેક્સમાં જ રજનીકાંત પટેલની સ્પ્લેન્ડર પ્લસ બાઇકની પણ ચોરી થઈ હતી. તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે 40,000ની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ જીઆઈડીસીમાં માનવ મંદિર પાસે જગદીશ ગિલાએ પણ ઘર આંગણે પાર્ક કરેલ બાઇકની ચોરી થતા તેઓએ પણ જીઆઈડીસી પોલીસ મથકમાં ₹20,000ની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે અંગે જીઆઈડીસી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ સાથે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની મળેલ માહિતીના આધારે પ્રતિન ઓવરબ્રિજ જીઆઈડીસી એપ્રોચ રોડ પર આવેલ ભજીયા હાઉસ પાસે ચોરીની બાઇક સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના નરેશ ગોવિંદ તોમરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી માનવ મંદિર પાસેથી તેમજ અંકલેશ્વર શહેર યોગેશ્વર કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ 2 બાઇક રિકવર કરાઈ હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરતા બાઇક ચોરીમાં તેની સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠ્ઠીવાડાના રીતેન ઉર્ફે જીતેન અને સુનિલ નામના ઈસમો સામેલ હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.